સુરત જિલ્લા એલસીબી પોલીસે તાલોદરા ગામે શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે। 2544 બોટલ અંદાજે 6.74 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। દિવેશ ઉર્ફ દેવી સહિત બે આરોપી વોન્ટેડ છે અને પોલીસ તપાસ ચાલુ છે। સુરત જિલ્લા એલસીબી પોલીસે બે આરોપી જેનું નામ દિવ્યેશ ઉર્ફે દેવો અને એના સાગરીતો મોટી માત્રામાં દારૂ કટિંગ કરે તે પહેલા જ જિલ્લા એલસીબી પોલીસે સમગ્ર મુદ્દામાલ 6.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત જિલ્લા એલસીબી પોલીસે તલોદરા ગામે શેરડીની ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો 6.74 લાખ રૂપિયા પોલીસે ઝડપી લીધો છે। જિલ્લા એલસીબી પોલીસે તલોદરા ગામ ખાતે એક શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। જિલ્લા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે ખાનગી બાતમીના આધારે એક શેરડીના ખેતરમાં દારૂનો જથ્થો સંતાડ્યો છે। જે ચોક્કસ બાતમીના આધારે સુરત જિલ્લા એલસીબી પોલીસે પલસાણા ખાતે આવેલ તલોદરા ગામે એક શેરડીના ખેતરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। સુરત જિલ્લા એલસીબી પોલીસે બાતમીવાળી જગ્યાએથી પકડાયેલ મુદ્દામાલ વિદેશી દારૂની બાટલી નંગ 2544 કિંમત ₹6,74,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થામાં બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે।